આ અઠવાડિયે નસીબ તમારા દરવાજા ઉપર ઊભું છે, પણ એક નાની ભૂલ બધું બગાડી શકે છે. તો ધ્યાનથી સાંભળજો આજનો આ વિડીયો. નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં. આજે આપણે વાત કરીશું મેષ રાશિનું સાપ્તાહિક રાશિફળ વિશે. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો. આ અઠવાડિયે તમે તમારી જાતને સુધારવાનો એક મહત્ત્વનો પ્રયત્ન કરશો અને વિશ્વાસ રાખો, આ બદલાવ તમારી અંદરથી જ શરૂઆત કરશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે, મન શાંત રહેશે અને સૌથી ખાસ તમારો આત્મવિશ્વાસ વધી જશે. કારણ કે આ અઠવાડિયે નસીબ અને કિસ્મત બંને તમારી સાથે જ છે. પણ યાદ રાખજો, ઉતાવળમાં લીધેલો એક નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ધીરજ રાખો, વિચારીને પગલું ભરો અને ખાસ કરીને પૈસાનું રોકાણ ખૂબ જ સમજદારીથી કરો. ઘરમાં શાંતિ અને ખુશી રહેશે, પરંતુ ક્યારેક નાની ભૂલ પણ મોટું વિવાદ ઊભું કરી શકે છે. કદાચ તમે અજાણતા કંઈક તોડી નાખો અથવા તો કોઈ વસ્તુ ગુમ થઈ જાય અને એ પળે ઘરના લોકોનો ગુસ્સો સહન કરવો પડી શકે છે આપને. તેથી સાવચેત રહેજો, કારણ કે નાની બાબતો જ મોટા સંબંધોને અસર કરે છે. જો તમારા લવ લાઈફની વાત કરીએ તો તમે તમારા સંબંધને સાચવવા માગો છો તો આ અઠવાડિયે ખાસ ધ્યાન રાખવું પડશે. નાની નાની વાતોમાં ઝઘડો ટાળો, કારણ કે એ જ ઝઘડા પછી મોટી ગેરસમજોમાં ફેરવાય છે. પ્રેમમાં જીતવું હોય તો ક્યારેક શાંત રહેવું પણ જરૂરી છે મિત્રો. જો આપના કરિયર વિશે વાત કરીએ તો અત્યારે જે પરિસ્થિતિ તમારી સામે હતી એ હવે તમારી તરફ વળી રહી છે. આ તમારો સમય છે, તકનો લાભ લો, તમારા ટેલેન્ટને દેખાડો, અધિકારીઓ પાસેથી પ્રશંસા મેળવો અને હા, આ સાથે તમને આર્થિક લાભ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય ગોલ્ડન રહેશે. થોડી મહેનત પણ તમને સારા પરિણામ આપી શકે છે. ફક્ત ફોકસ રાખો અને સમયનો સાચો ઉપયોગ કરો. રાહુના પ્રભાવથી આ અઠવાડિયે નસીબ તમારા પક્ષમાં છે, પણ યાદ રાખો, નસીબ ફક્ત તક આપે છે, સફળતા તો તમે તમારા નિર્ણયોથી જ બનાવો છો. તો આ હતું આપણું આજનો આ વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.